हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा थोराळाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 નિયંત્રણ અને સંકલન। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર પરાવર્તિત કમાન કઈ રીતે કાર્ય કરે છે અને ચેતાપેશી નું કાર્ય શું છે એ વિશેની સમજણ આપણે પ્રાપ્ત કરી ગયા। આજના વિડીયોમાં આપણે સમજીશું વનસ્પતિઓની અંદર કઈ રીતે વિવિધ ઉત્તેજનાઓ પ્રત્યેના પ્રતિચારોનું નિયંત્રણ અને સંકલન થાય છે। વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર કયા કયા છે એને આપણે સમજીએ તો સૌથી પહેલા વૃદ્ધિ આધારિત હલનચલન। જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચેની તરફ અને પ્રકાંડ ઉપરની તરફ વૃદ્ધિ પામતું હોય છે। અંકુરિત છોડની દિશાસૂચક ગતિ એ વૃદ્ધિને કારણે હોય છે। જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે, એટલે કે એ વૃદ્ધિ પામતું હોય એમાં કોઈ અવરોધ ઉત્પન્ન કરવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી। મતલબ કે એ જે દિશાની અંદર એ વૃદ્ધિ પામતું હોય એ વૃદ્ધિ પામવાનું આપણને જોવામાં આવતું નથી જો વૃદ્ધિને અવરોધવામાં આવે તો। અન્યથા એના પ્રકાંડમાં ઉપરની તરફ પ્રરોહાગ્રહ છે વિકાસ પામતું હોય અને એ વૃદ્ધિ પામે છે। એવી જ રીતે મૂલાગ્રહ છે એ પણ વૃદ્ધિ પામતું જોવા મળે છે। આ પ્રકારે વૃદ્ધિ આધારિત હલનચલન થયું। અને બીજું આવે છે વૃદ્ધિથી વિપરીત, વૃદ્ધિથી મુક્ત હલનચલન। વનસ્પતિઓની અંદર એવા પ્રકારનું પણ હલનચલન જોવા મળે છે। દાખલા તરીકે જ્યારે લજામણી જે મિમોસા કુળની વનસ્પતિ છે એના પર્ણોને સ્પર્શ કરવામાં આવે ત્યારે એમાં હલનચલન જોવા મળે છે, એ ઝડપથી બીડાઈ જાય છે। આ વનસ્પતિના પર્ણો છે એ સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપે છે, એટલા માટે જ એને લજામણી એવું નામ આપવામાં આવેલું છે। એના પર્ણો છે એ ઝડપથી બીડાઈ જાય છે। આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી, વૃદ્ધિ રિલેટેડ આ હલનચલન નથી, પરંતુ આ એક ચોક્કસ પ્રકારના રાસાયણિક ફેરફારોને કારણે થતું હલનચલન છે, જેની વાત આગળ ઉપર આપણે જોશું। હવે સમજીએ કે સંવેદનશીલ છોડ કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે છે અને પર્ણોની ગતિ દ્વારા કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે। લજામણીના છોડની વાત આપણે હમણાં કરતા હતા, એના આધારે જ આ બાબતને સમજવાનો પ્રયત્ન કરીએ। સંવેદનશીલ છોડ જે સંવેદના પ્રત્યે બહુ ત્વરિત પ્રતિચાર આપે છે। વનસ્પતિઓની અંદર એવું કોઈ ચોક્કસ પ્રાણીઓની જેમ ચેતાતંત્રની સુવ્યવસ્થિત રચના નથી હોતી, પરંતુ તેમ છતાં અમુક પ્રકારની વનસ્પતિઓ છે એ બહુ ઝડપી પ્રતિચાર આપે છે। બધી વનસ્પતિઓ આવા ઝડપી પ્રતિચારો જોવા મળતા નથી વનસ્પતિઓમાં। તો આવો સંવેદનશીલ છોડ લજામણી એ સ્પર્શનો પ્રતિચાર છે એ એમાં ઝડપથી જોવા મળે છે। એનો પ્રતિચાર છે એ દ્રશ્ય હલનચલન સ્વરૂપે દર્શાવે છે। એટલે આપણે જોઈ શકીએ છીએ કે હા, પ્રતિચાર કરે છે વનસ્પતિ, તો એનું કારણ છે એની પાંદડીઓ છે બીડાવા લાગે છે, આપણને દેખાય છે। આ વનસ્પતિમાં ચેતાપેશી અને સ્નાયુપેશી એવી કોઈ પેશીઓ આવેલી હોતી નથી, એનો તો અભાવ હોય છે। સંવેદનશીલ વનસ્પતિ લજામણીના પર્ણોને સ્પર્શ કરવામાં આવે તો તેના પર્ણો છે ઝડપથી બીડાઈ જાય છે। આ સ્પર્શ પ્રત્યેની સંવેદના આ લજામણી અનુભવે છે। તેમાં વિશિષ્ટ પ્રોટીન
કે સ્નાયુ કોષો ન હોવા છતાં વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં જે ફેરફાર છે એ પાણીના પ્રમાણમાં ફેરફાર કરી ફૂલે અથવા તો સંકોચન પામતા હોય છે. પરિણામે પર્ણો છે વિસ્તૃત થાય છે અથવા તો પીડાઈ જાય છે. એટલે આ વનસ્પતિ કોષની અંદર કોઈ સ્નાયુ કોષ કે પ્રોટીન એવું કંઈ હોતું નથી, પરંતુ પાણીના પ્રમાણમાં જે ફેરફાર જોવા મળે છે એના કારણે એ ના કોષો છે એ ફૂલાઈ જાય છે અથવા તો સંકોચાય છે. પરિણામે પર્ણો છે વિસ્તૃત બને અથવા તો બીડાઈ જાય છે. આ રીતે સંવેદનશીલ વનસ્પતિ છે, વનસ્પતિ સ્પર્શની સંવેદના અનુભવી પ્રતિચાર રૂપે પર્ણોનું હલનચલન દર્શાવે છે. આને રાસાયણાનું વર્તન કહેવામાં આવે છે, કારણ કે એની અંદર પાણીના પ્રમાણમાં જે ફેરફાર થાય છે એ રાસાયણિક પ્રક્રિયા છે અથવા તો એ રાસાયણિક ફેરફાર છે જેના પરત્વેનો આ પ્રતિચાર જોવા મળે છે. હવે જોઈએ મિત્રો કે વનસ્પતિઓમાં સંકલન છે એ પ્રાણીઓના સંકલનથી કઈ રીતે અલગ પડે છે. તો વનસ્પતિઓમાં સંકલન પ્રાણીઓના સંકલનથી ઘણી બધી બાબતે ભિન્ન છે. પ્રાણીઓની માફક વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓના નિયમન અને સંકલન માટે કોઈ સ્પેસિફિક તંત્રની રચના હોતી નથી. જેમ કે ચેતાતંત્ર, એવી કોઈ ચેતાતંત્રની રચના એમાં હોતી નથી. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન પણ આવેલું નથી કે જેને કારણે એના પેશી કોષો છે એનું સંકોચન કે શિથિલન થાય, જેમ સ્નાયુ પેશીના કોષોની અંદર પ્રોટીન આધારિત સંકોચન અને શિથિલન થાય છે. આમ છતાં વનસ્પતિ કોષો તેમના પ્રાણીના પ્રમાણમાં ફેરફાર કરી પોતાનો આકાર બદલી શકે છે. એનો અર્થ એ થયો કે વનસ્પતિ કોષો છે એ પોતાની અંદર રહેલા પાણીના ફેરફારને ધ્યાનમાં લઈને અથવા તો પાણીની અંદર ફેરફાર કરીને પોતાના આકારમાં બદલાવ લાવી શકે છે. જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે છે અને પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો છે સંકોચાય છે. પ્રાણીઓની માફક વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ વિશિષ્ટ પેશીની રચના નથી. તેમ છતાં વનસ્પતિ કોષો એ વીજ આવેગ કે રસાયણનો ઉપયોગ કરીને સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરી શકે છે. કોઈ વિશિષ્ટ પેશી નથી. તેમ છતાં આવા વીજ આવેગો અને રસાયણો નો ઉપયોગ કરીને એ એક કોષથી બીજા કોષ સુધી વીજ આવેગોને પ્રસરાવી શકે છે અથવા તો સંવેદનાઓનો પ્રસાર કરી શકે છે. આ રીતે વનસ્પતિની અંદર પ્રાણીઓમાં વિશિષ્ટ તંત્રની, વિશિષ્ટ પેશીની, વિશિષ્ટ પ્રોટીનની જે હાજરી છે એવું વનસ્પતિઓમાં જોવા મળતું નથી. વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન છે એ હવે સમજીએ કે કઈ રીતે હલનચલન વટાણાના છોડમાં જોવા મળતું હોય છે. તો વટાણાનો છોડ અન્ય વનસ્પતિ કે અન્ય આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ એના સૂત્રાંગો છે. એ સૂત્રોની મદદથી એ અન્ય વનસ્પતિને પોતાનો આધાર બનાવીને એની આજુબાજુ આ સૂત્રો વીંટળાય અને પોતાનો વૃદ્ધિ કરે છે. જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે
ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર વીંટળાઈ જવામાં મદદ કરે છે. પરિણામે આવા છોડ એ આધારની સાથે જોડાઈને વૃદ્ધિ પામી શકે છે. માટે વટાણાના છોડની વૃદ્ધિ એક દિશેયી એટલે કે કોઈ ચોક્કસ દિશામાં હોય છે અને ઉત્તેજના સામે ધીમો પ્રતિચાર આપે છે. એટલે કે બાજુમાં આધાર હોય એની સાથે સ્પર્શ થાય તો એનો સંપર્કમાં રહેલો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ નથી પામતો, પણ એ સિવાયનો ભાગ છે એ ઝડપથી વૃદ્ધિ પામે, જેથી સંપર્કનો ભાગ છે એ આધારની આજુબાજુ વીંટળાઈ જાય. તો આ પ્રકારનું જે પ્રતિચાર છે થોડો ધીમો છે. લજામણીના છોડની જેમ ત્વરિત પ્રતિચાર નથી, કારણ કે એ ચોક્કસ પાણીના ફેરફારોને આધારે જોવા મળતો પ્રતિચાર છે જે રાસાયણિક ક્રિયા સ્વરૂપે અનુભવાય છે. માટે રાસાયણાનું વર્તન જેટલું ત્વરિત પ્રતિચાર એ આમાં જોવા મળતો નથી. ત્યાર પછી મિત્રો જોઈએ આવર્તન અને આવર્તનના વિવિધ પ્રકારો. આવર્તન મીન્સ ટ્રોપિઝમ. એનો અર્થ શું છે? આપણે વિવિધ ઉદાહરણોની મદદથી એના પ્રકારોને સમજીએ. તો વનસ્પતિના અંગમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય તેને આવર્તન કહે છે. એટલે કે કોઈ વનસ્પતિનું ચોક્કસ અંગ એ બાહ્ય એટલે બહારના કોઈ અંગની અંદરનું હલનચલન છે બહારના ભાગમાં જોવા મળે અને એ ચોક્કસ દિશામાં ઉત્તેજનાને અનુરૂપ જોવા મળે તો એને આવર્તન કહેવાય છે. કોઈ રાસાયણિક ઘટનાને અનુરૂપ આવર્તન હોય તો પાણીને અનુરૂપ આવર્તન હોય, ભૂમિને અનુરૂપ આવર્તન હોય, પ્રકાશને અનુરૂપ આવર્તન હોય. આપણે જોયું છે મિત્રો કે કોઈ એક ઓરડાની અંદર છોડ કુંડાની અંદર વાવેલો એક છોડ રાખીએ અને કોઈ એક બારીમાંથી પ્રકાશ આવતો હોય તો પ્રકાશ તરફ છોડ છે એ પોતાની દિશા, વૃદ્ધિની દિશા એ પ્રકાશની તરફ કરે છે. તો આ ચોક્કસ પ્રકારનું અંગોની અંદર હલનચલન છે જે બહારના ભાગની અંદર અને ચોક્કસ દિશાની અંદર ઉત્તેજના કેવી છે એને અનુરૂપ દર્શાવાય છે. આને આવર્તન કહે છે. હવે ઉત્તેજના દ્વારા ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર કે પ્રતિભાવ કહે છે. આ જે કઈ ઉત્તેજના છે એ ઉત્તેજના દ્વારા ચોક્કસ અંગ છે એ જે પ્રતિભાવ આપે છે અથવા તો જે ઉત્તેજાતી ક્રિયા છે, જેમ કે છોડનું વળવું ચોક્કસ પ્રકાશની દિશામાં, તો એ ઉત્તેજાતી પ્રક્રિયા છે એને પ્રતિચાર કહેવાય છે, જે ચોક્કસ બાહ્ય પરિબળો ને આધારિત હોય છે અથવા તો બાહ્ય ઉત્તેજનાને આધારિત હોય છે. જો વનસ્પતિના અંગની વૃદ્ધિ ઉત્તેજના પ્રેરતા પરિબળની દિશા તરફ હોય તો તેને ધન આવર્તન કહે છે, અને જો પરિબળની દિશાથી વિરુદ્ધ દિશામાં હોય તો એને ઋણ આવર્તન કહેવામાં આવે છે. હવે ઉત્તેજના પ્રેરતા પરિબળો કયા કયા? તો પ્રકાશ, ગુરુત્વાકર્ષણ, પાણી, રસાયણ, સ્પર્શ, આ બધા વિવિધ ઉત્તેજના પ્રેરતા પરિબળો છે. વનસ્પતિના અંગોની પ્રતિક્રિયાને આધારે આપણે આવર્તનના પ્રકારો જોઈએ કે વિવિધ પ્રકારના અંગો કયા પરિબળ તરફ કેવું આવર્તન દર્શાવે છે. તો એના આધારે આપણે એના પ્રકારોને સમજીએ.
દાખલા તરીકે બાજુની આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે પ્રકાશાનુવર્તન, પ્રકાશ છે એની તરફ છોડની વૃદ્ધિ થાય છે, તો એ પ્રકાશની દિશામાં છોડની વૃદ્ધિ છે તો એ ધન આવર્તન છે, અને પ્રકાશ તરફનું આવર્તન છે માટે એને પ્રકાશાનુવર્તન કહેવાય છે, અને એ બાહ્ય પરિબળની દિશામાં છે માટે એને ધન પ્રકાશાનુવર્તન કહેવાય છે. હવે આ રીતે જ્યારે છોડની વૃદ્ધિ હોય ત્યારે સાથે સાથે મૂળની વૃદ્ધિ છે એ પણ થાય છે, પરંતુ એ ભૂમિની અંદર નીચે તરફ થાય છે. પ્રકાશ છે એ ઉપર તરફ છે, જ્યારે મૂળની વૃદ્ધિ છે એ નીચે તરફ છે. માંડનું આવર્તન છે એ પ્રકાશ તરફ ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે. જમીન નીચે છે અને પ્રકાંડ છે એ ઉપર દિશામાં આવર્તન પામે છે, તો ભૂમિથી વિરુદ્ધ દિશામાં છે માટે ભૂ આવર્તન છે એ ઋણ થશે. એવી જ રીતે મૂળનું આવર્તન જોઈએ તો પ્રકાશ ઉપર તરફ છે અને મૂળ નીચે તરફ આવર્તન દર્શાવે છે, માટે પ્રકાશાનુવર્તન છે એ મૂળ માટે ઋણ છે. જ્યારે જમીન માટે તો મૂળ છે જમીનની દિશામાં જ આવર્તન દર્શાવે છે, માટે જમીન માટે એ ધન ભૂ આવર્તન થશે. તો ભૂ આવર્તન મૂળનું ધન થશે, પ્રકાશનું ઋણ થશે, જ્યારે પ્રકાશનું ધન થશે, ભૂ માટે ઋણ થશે. તો આ રીતે ધન અને ઋણ આવર્તનો દર્શાવતા હોય છે. હવે વનસ્પતિના અંગોની પ્રતિક્રિયાને આધારે આવર્તનના પ્રકાર. પ્રકાશાનુવર્તન એટલે કે પ્રકાશ તરફ વનસ્પતિના અંગોનું હલનચલન, એને ઇંગ્લિશમાં ફોટોટ્રોપિઝમ કહેવામાં આવે છે. પ્રકાશની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન કહેવાય છે. મૂળતંત્ર ઋણ પ્રકાશાનુવર્તન અને પ્રકાંડ છે ધન પ્રકાશાનુવર્તન દર્શાવે છે, જે હમણાં બાજુની આકૃતિમાં આપણે જોયું મિત્રો. એ જ રીતે ભૂ આવર્તન જમીન તરફનું આવર્તન, જેને જીઓટ્રોપિઝમ કહેવાય છે. ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને ભૂ આવર્તન કહે છે, અને મૂળતંત્ર છે જમીન તરફ જ ગુરુત્વાકર્ષણની દિશામાં આવર્તન કરે છે, માટે ધન ભૂ આવર્તન છે, જ્યારે પ્રકાંડનું ઋણ ભૂ આવર્તન છે. એ જ રીતે જલાનુવર્તન હાઇડ્રોટ્રોપિઝમ પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાનુવર્તન કહેવાય છે. મૂળ છે એ જમીનની અંદર રહેલા પાણી તરફ આવર્તન પામે છે, માટે મૂળનું ધન જલાનુવર્તન છે, જ્યારે પ્રકાંડ છે એ પાણી તો જમીનમાં છે, જ્યારે પ્રકાંડ એની વિરુદ્ધ દિશામાં આવર્તન પામે છે, માટે પ્રકાંડનું જલાનુવર્તન છે ઋણ છે. એ જ રીતે રસાયણાનુવર્તન કેમોટ્રોપિઝમ ચોક્કસ રસાયણની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને રસાયણાનુવર્તન કહે છે. દાખલા તરીકે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંડક છે એ અંડાશયમાં હોય છે, પરાગાસન ઉપર જે પરાગરજ હોય છે એમાંથી પરાગ નલિકા છે એ પરાગ વાહિનીની અંદર અંડક તરફ છે એ વૃદ્ધિ પામે છે. આની રસાયણાનુવર્તન કહે છે. એ જ રીતે સ્પર્શાનુવર્તન થિગ્મોટ્રોપિઝમ આધારના સ્પર્શની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને સ્પર્શાનુવર્તન કહે છે. જે વટાણાના છોડના સૂત્રો છે એ આધારને સ્પર્શ કરીને એની આજુબાજુ વીંટળાઈ જાય છે તો એ સ્પર્શાનુવર્તન છે. અને લજામણીના છોડની અંદર જે સ્પર્શ કરવાથી આવર્તન જોવા મળે છે એ
થિગ્મોનેસ્ટિઝમ છે. હવે સમજીએ વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે એ ઉત્તમ સાધન છે. એ કઈ રીતે? તો ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે. માટે સંકલનનું એ ઉત્તમ સાધન છે એમ આપણે કહી શકીએ. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ ઝડપથી થાય છે અને તે નિયંત્રણ અને સંકલન માટે ઉત્તમ સાધન છે. હા, એની અમુક મર્યાદાઓ પણ છે. તો એની શું મર્યાદાઓ છે? તો કે વીજ આવેગો માત્ર એવા કોષો સુધી જ પહોંચે છે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય છે. કારણ કે વીજ આવેગો વહન થાય છે ચેતાકોષો દ્વારા, માટે એ એવા અંગો સુધી જ વીજ આવેગો પહોંચે છે જ્યાં ચેતાપેશી સંકળાયેલી હોય છે. પ્રાણી શરીરના દરેક કોષોનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી, કારણ કે દરેક કોષો સુધી ચેતાપેશી પહોંચેલી હોતી નથી. ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી. ચેતાકોષો છે એ વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન પણ કરી શકતા નથી. એ જ રીતે ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા તેમજ કાર્યવિધિ ગોઠવવા માટે અમુક ચોક્કસ સમય લે છે, માટે એ સતત નથી. આ વીજ આવેગોની અમુક ચોક્કસ મર્યાદાઓ છે. હવે આપણે સમજીએ રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવી સંકલન શું છે. મિત્રો, પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી, તો કોષોની વચ્ચે સંદેશાવહન માટે અન્ય વ્યવસ્થાની આપણને જરૂર પડે. અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા થાય છે જે દરેક કોષો સુધી પહોંચે છે. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે. એટલે મિત્રો, જ્યાં ઉર્મી વેગો પહોંચતા નથી ત્યાં આવા અંતઃસ્ત્રાવોની મદદથી આપણે સંકલન કરી શકીએ છીએ. અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવી સંકલન છે ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચી જાય છે. કારણ કે ઉર્મી સંવેદનાઓ છે, ઉર્મી આવેગો છે એ ચેતાપેશી દ્વારા વહન પામે છે. ચેતાપેશી તો દરેક કોષો સુધી પહોંચેલી નથી. તો અંતઃસ્ત્રાવી સંકલન છે એ થોડી ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી એ અસરકારક રીતે પહોંચે છે. અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે. વીજ આવેગોની સરખામણીમાં તે વધારે સ્થાયી અને લાંબા સમય સુધીની ક્રિયા છે. અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે. એટલે કે અંતઃસ્ત્રાવ છે એ સંશ્લેષણનું સ્થાન અને એનું જ્યાં કાર્ય થાય છે એનું સ્થાન એ એકબીજાથી ઘણા દૂર હોય છે. એટલે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન ક્યાંક થાય અને એનું કાર્ય, એની અસર ક્યાંક થાય, તો એકબીજાથી દૂર હોય છે. હવે આપણે સમજીએ વિવિધ વનસ્પતિ અંતઃસ્ત્રાવો કયા કયા છે અને એની શું કાર્યવિધિ છે, ઉપયોગિતા છે. તો વનસ્પતિના અંતઃસ્ત્રાવોની અંદર તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેના પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેનું સંશ્લેષણ સ્થાન અને કાર્યસ્થાન દૂર હોય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા
કાર્યસ્થાન સુધી વહન પામતા હોય છે. હવે આપણે વનસ્પતિની અંદર બે પ્રકારના આવા વનસ્પતિ અંતઃસ્ત્રાવો હોય છે, એક વૃદ્ધિ પ્રેરક અને એક વૃદ્ધિ અવરોધક. તો સૌથી પહેલા સમજીએ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કયા છે. ઓક્સિન, ઓક્સિન છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. તો એ ઓક્સિન અંતઃસ્ત્રાવ છે એ પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. તેથી તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. વૃદ્ધિ પ્રેરક છે તો વૃદ્ધિ કઈ રીતે થાય છે? તો એ પ્રરોહના અગ્રભાગમાં એટલે પ્રરોહાગ્રમાં સંશ્લેષણ પામે છે, જે કોષોની લંબાઈ એટલે કે વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલા પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે. એટલે ઓક્સિન છે એની એક ચોક્કસ માત્રા, એની ચોક્કસ સાંદ્રતા એ પ્રકાશથી જે દૂર રહેલા કોષો હોય એની લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. આમ ઓક્સિન અંતઃસ્ત્રાવ છે એ પ્રકાશાનુવર્તન માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે, જે વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. એ જ રીતે બીજો વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. આમ ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન આ ત્રણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે. તો જિબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે અને સાઇટોકાઇનિન અંતઃસ્ત્રાવ છે એ ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારોમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે છે, જેથી ફળ અને બીજમાં તેની સાંદ્રતા હંમેશા વધારે હોય છે અને એનું મુખ્ય કાર્ય એ કોષ વિભાજનને પ્રેરી અને વૃદ્ધિ કરવાનું છે. તો આ રીતે વૃદ્ધિ પ્રેરક મુખ્ય ત્રણ અંતઃસ્ત્રાવો ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન છે. એ જ રીતે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ, વૃદ્ધિ અવરોધક મુખ્ય અંતઃસ્ત્રાવ છે એબ્સિસિક એસિડ, જે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. તેની અસરથી પર્ણો છે એ કરમાઈ જાય છે. તો આ રીતે વાનસ્પતિક અંતઃસ્ત્રાવો ની મદદથી વૃદ્ધિ અને વૃદ્ધિમાં અવરોધ કઈ રીતે આવે છે, એટલે કે એના અંતઃસ્ત્રાવો અને એની વિવિધ અસરો ની વાતો આપણે સમજ્યા. મિત્રો, આ બધી બાબતોનું પુનરાવર્તન કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે પ્રાણી અંતઃસ્ત્રાવો અને એની કાર્ય પદ્ધતિ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના સ્થાન અને અંતઃસ્ત્રાવોના નામથી પરિચિત થશું. તો ત્યાં સુધી પુનરાવર્તન કરતા રહેજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.